ઘોર કળિયુગની સાબિતી આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. રોષે ભરાયેલા દીકરાએ પોતાના પિતાને સબક શીખવાડવાનો પ્રયાસ કરતા પિતાનું મૃત્યુ નીપજ્યું. આ ઘટના હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામની છે, જ્યાં રમણભાઈ દલસિંહભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રહેતા હતા. જોકે તાજેતરમાં રમણભાઈ રાઠવાએ કોઈ કારણોસર પત્ની મનશીબેનને માર મારતા પુત્ર કિરણ રાઠવા ગુસ્સે ભરાયો હતો અને મારી બાને કેમ મારો છો કહેતા પિતા ત્યાંથી ચાલ્યા ગયા હતા. પરંતુ આ ઘટનાને પગલે દીકરા કિરણ રાઠવાને પોતાના પિતાને બોધપાઠ ભણાવવાનું જુનૂન સવાર થયું હતું, જેને પગલે તેણે પિતાને વાંસના દંડાથી ઢોર માર મારતા પિતાની ગંભીર ઇજાઓ પહોંચતા રમણભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો તથા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે હત્યારા પુત્રને દબોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તળાવ ફળિયામાં રહેતા રાઠવા રમણભાઈ દલસિંહભાઈ એ પોતાના ઘર આગળ ખેતરમાં જે ઘર આવ્યું હતું એ આગળ સૂતા હતા અને રાત્રિના સમયે એમના દીકરા જે કિરણ રમણભાઈ રાઠવા છે એણે લાકડીના ફટકા મારી એનું મોત નિપજાવેલ છે. મોત નિપજાવ્યા બાદ એમના જે મરણ જનાર રમણભાઈ દલસિંહભાઈ રાઠવા છે એમના પત્ની બકલીબેને તેમના પુત્ર કિરણ વિરુદ્ધમાં ફરિયાદ આપતા પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે અને તેમની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા. આરોપીને અલગ અલગ ટીમો પાડી અને હાલ રાઉન્ડ અપ કરી એની પૂછપરછ ચાલી રહી છે. મારવાના કારણમાં એવું હતું કે જે મરણ જનાર રમણભાઈ દલસિંહભાઈ રાઠવા છે એ એમના પોતાના માતૃશ્રી જે ઉંમરલાયક છે એને અને એની પત્ની એટલે કે જે આ કામના ફરિયાદી છે બકલીબેનને, એમને કોઈ નશો કરી આવી અને વારંવાર મારતા હતા. એવી રીતે બનાવ બપોરના 12 વાગે બનેલું એટલે આ બધા ઘરના બીજે ભાગી ગયેલા હતા. જેનું આ કિરણ દીકરાને એવું લાગી આવેલું કે મારા દાદીને મારા પપ્પાએ માર્યું અને મારી મમ્મીને માર્યું. એના કારણે રોષ રાખી અને આવીને એમને સબક શીખવાડવાના ઉદ્દેશથી મારેલો હતો અને એ મારના કારણે આ મૃત્યુ થયેલું. ઘોર કળિયુગની સાબિતી આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. રોષે ભરાયેલા દીકરાએ પોતાના પિતાને સબક શીખવાડવાનો પ્રયાસ કરતા પિતાનું મૃત્યુ નીપજ્યું. આ ઘટના હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામની છે, જ્યાં રમણભાઈ દલસિંહભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રહેતા હતા. જોકે તાજેતરમાં રમણભાઈ રાઠવાએ કોઈ કારણોસર પત્ની મનશીબેનને માર મારતા પુત્ર કિરણ રાઠવા ગુસ્સે ભરાયો હતો અને મારી બાને કેમ મારો છો કહેતા પિતા ત્યાંથી ચાલ્યા ગયા હતા. પરંતુ આ ઘટનાને પગલે દીકરા કિરણ રાઠવાને પોતાના પિતાને બોધપાઠ ભણાવવાનું જુનૂન સવાર થયું હતું, જેને પગલે તેણે પિતાને વાંસના દંડાથી ઢોર માર મારતા પિતાની ગંભીર ઇજાઓ પહોંચતા રમણભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો તથા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે હત્યારા પુત્રને દબોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તળાવ ફળિયામાં રહેતા રાઠવા રમણભાઈ દલસિંહભાઈ એ પોતાના ઘર આગળ ખેતરમાં જે ઘર આવ્યું હતું એ આગળ સૂતા હતા અને રાત્રિના સમયે એમના દીકરા જે કિરણ રમણભાઈ રાઠવા છે એણે લાકડીના ફટકા મારી એનું મોત નિપજાવેલ છે. મોત નિપજાવ્યા બાદ એમના જે મરણ જનાર રમણભાઈ દલસિંહભાઈ રાઠવા છે એમના પત્ની બકલીબેને તેમના પુત્ર કિરણ વિરુદ્ધમાં ફરિયાદ આપતા પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે અને તેમની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા. આરોપીને અલગ અલગ ટીમો પાડી અને હાલ રાઉન્ડ અપ કરી એની પૂછપરછ ચાલી રહી છે. મારવાના કારણમાં એવું હતું કે જે મરણ જનાર રમણભાઈ દલસિંહભાઈ રાઠવા છે એ એમના પોતાના માતૃશ્રી જે ઉંમરલાયક છે એને અને એની પત્ની એટલે કે જે આ કામના ફરિયાદી છે બકલીબેનને, એમને કોઈ નશો કરી આવી અને વારંવાર મારતા હતા. એવી રીતે બનાવ બપોરના 12 વાગે બનેલું એટલે આ બધા ઘરના બીજે ભાગી ગયેલા હતા. જેનું આ કિરણ દીકરાને એવું લાગી આવેલું કે મારા દાદીને મારા પપ્પાએ માર્યું અને મારી મમ્મીને માર્યું. એના કારણે રોષ રાખી અને આવીને એમને સબક શીખવાડવાના ઉદ્દેશથી મારેલો હતો અને એ મારના કારણે આ મૃત્યુ થયેલું.